ઓસમ ગણેશ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જો આજે શનિવાર છે અને આપણે આજે શ્રી ભાંગલિયા હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે ડુંગર ઉપર જઈ રહ્યા છીએ. સાથે મારો સન છે, જો પાછળ આવેલો આવે છે. આપણે અહીંયા બધી બાઇક ચડાવી છે. હવે અહીંથી આગળ બાઇક ચડે એમ નથી, કારણ કે રસ્તો થોડો ટફ છે એટલે આપણે રિસ્ક લેવું નથી. અહીંથી હવે પગપાળા આપણે ડુંગર ઉપર જઈ રહ્યા છીએ. ભીમનાથ મહાદેવના મંદિરથી નીચેના ભાગની અંદર હનુમાન બાપાની જે જગ્યા આવેલી છે કે જેનો મેં અવારનવાર મારા વિડીયોની અંદર સમાવેશ કરેલો છે અને દર્શન પણ આપ સૌ મિત્રોને કરાવેલા છે. એ બાપાના દર્શન કરવા માટે આપણે અત્યારે જઈ રહ્યા છીએ. તો આપ સૌ મિત્રો મારી સાથે મારી ચેનલ ઓસમ ગણેશમાં જોડાયેલા રહેશો. જો અત્યારે ચોમાસાનો માહોલ છે પણ હજી પાટણમાં વરસાદના કોઈ ચિહ્નો દેખાતા નથી, એટલે ડુંગર પણ અત્યારે એકદમ સૂકો જોવા મળી રહ્યો છે. ક્યાંય પાણીના સ્ત્રોત પણ હજી ચાલુ થયા નથી. હવે ટૂંક સમયની અંદર જ્યારે ચોમાસું શરૂ થશે પછી આ બધો વિસ્તાર એકદમ લીલોછમ થઈ જશે. ત્યારનો નજારો પણ કંઈક અલગ જ જોવા જેવો હશે. જો વરસાદ આવી ગયો છે અને હવે ગાડી આપણે અહીંયા રાખી દઈ, કારણ કે અહીંથી ઉપર ગાડી નહીં હાલે ભાઈ. આ બધું સાઈડમાં રાખી દઈ તો કોઈને નડે નહીં. અને હવે આપણે અહીંથી પગપાળા આપણી યાત્રાની શરૂઆત કરીએ. ચાલો મિત્રો, પહેલું ડેસ્ટિનેશન આવી ગયું છે. હે કાળી વાવ. કાળી વાવ સુધી પહોંચી ગયા છીએ અને ગરમી પણ ધોમ છે અત્યારે. જો હવે ધીમે ધીમે આપણે આગળ ચડી રહ્યા છીએ. આ રસ્તા ઉપર અત્યારે મિત્રો લોડર અને જેસીબી તો આરામથી ચડી જાય છે, પણ બીજા નાના દ્વિચક્રી કે 4 વ્હીલ વાહન ચડી શકતા નથી. એના માટે હજી રસ્તો બરાબર બન્યો નથી, પણ આગામી ભવિષ્યની અંદર લગભગ ટૂંક સમયમાં જો આ રસ્તો બની જશે ને પછી તમે ખરેખર આની ઉપર આરામથી 4 વ્હીલમાં કે 2 વ્હીલમાં ઉપર ચડી શકશો. જો અહીંયા બીજું એક ભોયરું છે. ચોમાસાની ઋતુની અંદર આટલી બધી અસહ્ય ગરમી, બફારો સહન ન થાય એટલી ગરમી છે. હવે તો ખરેખર વરસાદની ખાસ જરૂર છે. ધીમે ધીમે આપણે ઉપરની ટોચ સુધી પહોંચવા આવ્યા છીએ. જ્યાં અહીંયા થોડોક આરામ કરવા માટે આપણે બેઠા છીએ. સરસ મજાનો ઠંડો પવન આવે છે, થોડોક છાંયો છે, એટલે હર્ષિલને કીધું કે આપણે થોડીક વાર અહીં બેસી લઈ પછી આપણે આગળ વધીએ. જો સામે ડુંગરનો ભાગ દેખાઈ રહ્યો છે. ચોમાસું તો છે જ અત્યારે, વર્ષા ઋતુ તો છે જ, પણ હજી વરસાદ આવ્યો નથી. બાકી જે આ બધા તમને જે ઝરણા દેખાય છે ને, એ ઝરણામાંથી અત્યારે પાણી વહેતું હોય. હવે લગભગ આગામી દિવસોની અંદર આ નજારો આપને જોવા મળશે. ત્યારે ડુંગર પણ 16 કલાકે ખીલી ઉઠશે. હવે અહીંથી આપણે હનુમાન બાપાનું મંદિર કેટલું થાય? 5 થી 10 મિનિટ. 10 મિનિટનો રસ્તો છે. ચાલો આપણે ધીમે ધીમે આગળ વધીએ. જય હનુમાનજી મહારાજ. જો આમથી ટ્રેક્ટર આવી રહ્યું છે, ડુંગર ઉપરથી ઉતરી રહ્યું છે નીચે. આપણે ઊભા રહી જાય, ટ્રેક્ટરને આગળ જવા દઈ. જો ટ્રેક્ટર તો ઉપર આરામથી ચડી જાય છે. ઉપર જૈન મંદિરનું કામ ચાલુ છે એટલે એને લગતી કાંઈ પણ વસ્તુ હોય, સિમેન્ટ હોય કે બીજી ઘણી બધો સામાન ઉપર ચડાવવાનો હોય, આ ટ્રેક્ટરને લોડર દ્વારા ઉપર ચડાવવામાં આવી રહ્યો છે. આપણે ટ્રેક્ટરવાળા ભાઈને ઊભા રાખીએ. હા ભાઈ, ઊભા રહ્યો. ઊભું રાખો. આમ ક્યાંથી આવો હો? આમ અહીંયા આપણે જૈન દેરાસરનું કામ હાલે છે ભીમનાથ મહાદેવના મંદિરની બાજુમાં. હા, અહીંયા માલ બધો ચડાવી આપણે, સિમેન્ટ, રેતી, કાંકરી, એમ આમાં ચડી જાય? હા, આમ ટ્રેક્ટર તો આરામથી ચડી જતું છે ને ઉપર? આરામથી ચડી ગઈ. વાહ, આપણે તો જો હાલીને ચડી. આપણી ગાડી વાહ સાઈડમાં રાખી છે. અમારી ગાડી આગળ સાઈડમાં છે, એમ તમને નડે ને એવી રીતે રાખી છે. જરીક જોઈ લેજો, તમને ક્યાંય નડે તો જરીક સાઈડમાં કરી નાખજો. ના પાકું. થોડાક તમે વહેલા નીકળી ગયા, નકર અમે તમારી હાયરા પાછા નીચે ઉતરી જશે. અમે હવે ઉઠશું હમણાં પાછા આવવાના છો? પાછા ભરીને આવવાના. કેટલી વાર લાગશે? 20 મિનિટ. હા, તો અમારે અહીંયા કલાક જેવું થઈ જાય. કાંઈ વાંધો નહીં, પાછા ફેરો ખાલી કરીને પાછા પડી લઉં. હાલો, કાંઈ વાંધો નહીં. હાલો, જો ભાઈનો આપણે કદાચ લાભ મળશે. અમારા કાળુભાઈ છે, પાટણ ગામના વતની છે, અને કાલે જ એમનો મોરમ તહેવાર હતો ને, કાલે મોરમ હતો.
એટલે કાલ તો તમે રજા રાખી હતી, કાલે રજા રાખી. આજ પાછા ડ્યુટી ઉપર લાગી ગયા તો એ ચાલુ રાખી દીધું. એમ ને? વાહ ભાઈ વાહ. જો એમનું નવું ટ્રેક્ટર છે અને ટ્રેક્ટરમાં બધો માલ સામાન ચડાવે છે. આ ભાઈ પાયલોટ જ છે. ભાઈ પાયલોટ આને ટ્રેક્ટર આવડે ને? દેવામાં હે? આ વિસ્તારમાં હું જે કયા જંગલી જાનવર દીપડાનો એવો ત્રાસ છે એટલે થોડુંક સાથ સહકાર કાંઈ જોવા મળે ક્યારે દીપડા જોવા મળ્યા? હજી લગ્નમાં આપણે નથી. અરે અમને નથી મળ્યા બાપા, આજ વર્ષોથી અમે આવી છીએ. દીપડા છે ખરા માણસની કહેવત પણ ક્યાંય છે, આમ આપણે જોવા નથી સાવચેતી મળતા. રાખવી જરૂરી છે. હા, સાવચેતી રાખવી જરૂરી છે. કાંઈ વાંધો નહીં, હાલો અમે જઈએ છીએ બાપા પાસે. કાંઈ વાંધો નહીં. તમે ચાલો, પાછા આવો. પાછા મળીશું. ભલે જો ભાઈ ટ્રેક્ટર વાળા જાય છે નીચે હવે સામાન ભરવા. જો જો જાય ટ્રેક્ટર. હાલો આપણે જાય બાપા પાસે. બાપાનું મંદિર હવે જો સામે ધજા તો દેખાવા માંડી છે અને મંદિર નજીક આવી ગયું છે. ચાલો, જય હનુમાનજી મહારાજ. ફાઇનલી આપણે શ્રી ભાંગલિયા હનુમાન બાપાના મંદિરે પહોંચી ગયા છીએ. જો અહીંયા આજુબાજુમાં વિસ્તાર બધો ચોખ્ખો કરી લીધો છે અને અહીંયા બાપા બિરાજમાન છે. જય સંકટ મોચન હનુમાનજી મહારાજ, જય હાજરો હાજર હનુમાનજી મહારાજ. જ્યાં મંદિરમાં કલર કામ કરેલું એવું લાગે છે, એટલે કે જારીમાં કલર લગાવેલો છે, આ બાજુ પણ કલર લગાવેલો છે. જય હનુમાનજી મહારાજ, જય હનુમાનજી મહારાજ. હનુમાન બાપાને આપણે સીતારામ કહીને એટલે જવાબ આપે, સીતારામ બાપા સીતારામ. સીતારામનું નામ એને અતિ પ્રિય છે. એટલે જ્યારે પણ હનુમાનજીના મંદિરે આપણે જઈએ ને ત્યારે દાદાને સીતારામ કહેવાનું ચૂકશો નહીં. જ્યાં અહીંયા હનુમાન ચાલીસા પણ દોરેલી છે, એટલે કોઈને મોઢે ન આવડતી હોય તો આમાંથી જોઈ જોઈને હનુમાન ચાલીસાના પાઠ અહીંયા બેસીને કરી શકે. અને એટલી બધી નીરવ શાંતિ છે અહીંયા કે તમે કદાચ અહીંયા કલાકો સુધી બેસો ને તો તમને કોઈ ડિસ્ટર્બ કરવાવાળું અહીં છે નહીં, અને તમારો અવાજ સીધો જ હનુમાનજી મહારાજને કાને પહોંચી જાય, એટલી નીરવ શાંતિ છે. જય હનુમાનજી મહારાજ. ચાલો આપણે હવે બાપાની સેવા પૂજામાં લાગી જાય અને બાપાને એક સરસ મજાનો નવો શૃંગાર આપણે કરીએ. બાપાને નવરાવી અને નવો ચોલો પહેરાવીએ. જય હનુમાનજી મહારાજ. હા, મારો સન છે હર્ષિલ છે ને એ જ બધું કરવાનો છે. એ કે પપ્પા મારે જ બધી સેવા પૂજા કરવી છે, તો આપણે બાજુમાં બેસીને એને થોડી ગાઈડલાઈન આપશું જ્યાં જરૂર પડે ત્યાં. લગભગ તો એ અવારનવાર હનુમાન બાપાના મંદિરે જતો હોય અને સેવાનો લાભ લેતો હોય, એટલે કાંઈ એને કહેવું પડે એમ છે નહીં, કારણ કે વર્ષોથી નાનપણથી મારી સાથે આવે છે. એટલે હવે લગભગ તૈયાર થઈ ગયો છે, છતાંય આપણે જ્યાં જરૂર પડશે એની એમને સૂચના આપશું. અને મારો સન છે ને એ હનુમાન બાપા ઉપર અતૂટ શ્રદ્ધા ધરાવે છે. ખાસ કરીને જો ભાંગલી હનુમાન મહારાજ ઉપર એને અતૂટ શ્રદ્ધા છે. એ જ્યાં પણ જાય છે ને ત્યાં દાદાને યાદ કરે છે. શનિવારે હોય તો એના સ્ટેટસમાં પણ હનુમાન બાપાનો ફોટો અચૂક જોવા મળે છે. હમણાં થોડા દિવસ પહેલાં સાળંગપુર ધામ ગયો હતો, અને આજે શનિવાર છે તો અહીંયા શ્રી ભાંગલી હનુમાન બાપાના મંદિરે અમે બાપ દીકરો બે આવ્યા છીએ. ચાલો, જય હનુમાનજી મહારાજ. જો બાપાને ચોલો ચડાવી દીધો છે સરસ મજાનો. પારા સિંદૂરનો ચોલો બાપાને સરસ મજાનો ચમેલીના તેલમાં ચડાવેલો છે અત્યારે. અને બીજો શણગાર જો મારો હર્ષિલ છે એ અત્યારે કરી રહ્યો છે. અને આ બાજુથી જે ટ્રેક્ટર આપણે સામું મળ્યું હતું એ ટ્રેક્ટર પાછું ઉપર આવી રહ્યું છે અને લગભગ અહીંયા પહોંચવા આવ્યું છે. અવાજ આવે છે ટ્રેક્ટરનો, એટલે જો સામે માલ સામાન લઈ અને ઉપર ચડી રહ્યું છે ધીમે ધીમે. જો હવે
હા હા આવી ગયો ટ્રેક્ટર ઉપર આવ્યું સિમેન્ટના કે રેતીના બાચકા ચડાવે છે પાછો ફેરો ફરીને આવી ગયા કાળુભાઈ મજા મજા હાલો તમે જઈ આવો ભાઈ પાછા રિટર્ન આવો અમે અહીંયા બાપાની સેવા પૂજા કરી લઈ જા ટ્રેક્ટર જાય છે ઉપર ઉપર જૈન મંદિર છે મૂળું બાપાનું મંદિર છે આ બાજુ જૈન મંદિર છે એટલે એનો જે સામાન છે રેતી છે કે સિમેન્ટ છે એ લઈને જો ઉપર ટ્રેક્ટર પહાડ ચડી રહ્યું છે કાળા માથાનો માનવી ધારે કરી શકે તમે જુઓ તો ખરા કોઈએ વિચાર્યું હતું કે આ ડુંગર ઉપર આવી રીતે કોઈ વાહન લઈને આપણે ચડી શકશું અત્યારે તો આ ટ્રેક્ટર ચડે છે પણ આગામી સમયની અંદર ફોર વ્હીલર ઉપર ચડી જશે જો જાય જય હનુમાનજી મહારાજ જય હનુમાનજી મહારાજ આ છે ઓસમ પર્વત પર આવેલા શ્રી ભાંગલિયા હનુમાનજી મહારાજ ભાંગલિયા હનુમાન એટલા માટે કહેવામાં આવે છે કારણ કે વર્ષો જૂનું મંદિર છે અને દાદાને પહેલાં મસ્તક નહોતું ખાલી ધડ જ હતું મસ્તક વર્ષો પહેલાં ખંડિત થયેલું હતું જે પણ કારણ હોય આપણે જાણતા નથી જે કોઈને માહિતી હોય એવું કોમેન્ટમાં ખાસ જણાવશો અને આ મંદિર વિશેની પણ જેને માહિતી હોય એવો પણ ખાસ કોમેન્ટમાં જણાવશો અને જય હનુમાનજી મહારાજ લખવાનું મિત્રો ચૂકશો નહીં તો આ વર્ષો જૂનું મંદિર છે શ્રી ભાંગલિયા હનુમાનજી મહારાજ પછી બાપાનું મસ્તક છે એ વિધિવત રીતે અહીંયા અત્યારે બેસાડેલું છે એમનો હવન પણ અહીંયા કરેલો હતો અને દાદાનું મસ્તક હતું એ વિધિવત રીતે અહીંયા અત્યારે મૂકવામાં આવેલું છે એટલે અત્યારે દાદાની પૂર્ણ મૂર્તિ અહીંયા જોવા મળી રહી છે જય હનુમાનજી મહારાજ પણ જે પૌરાણિક નામ હતું ભાંગલિયા હનુમાન એ આજ પણ એટલું જ પ્રચલિત છે એટલે આ હનુમાન બાપાને શ્રી ભાંગલિયા હનુમાનજી મહારાજથી ઓળખવામાં આવે છે કેટલા લોકો આ મંદિરની મુલાકાત લેવા માટે દર્શન કરવા માટે આ ઓસમ પર્વત પર આવેલા છે તેઓ ખાસ કોમેન્ટમાં જણાવશો અહીંથી આગળ શ્રી ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે આ બાજુ જૈન મંદિરો આવેલા છે જેમાં આદિનાથ ભગવાન પાર્શ્વનાથ ભગવાન વગેરે તેમજ આ બાજુ શ્રી મૂળુ બાપાનું પણ મંદિર આવેલું છે કે જેઓ સુરાપુરા બાપા છે એમનું મંદિર છે અને ત્યાંથી નીચે પંચકોરિયું આવેલું છે કે જે એક ડુંગરનો મધ્ય ભાગ કહેવાય છે અને કાશ્મીરનો ટુકડો પણ એને કહેવામાં આવી રહ્યો છે જય હનુમાનજી મહારાજ શનિવાર હોય અને આવી રીતે સમય મળ્યો હોય ને આપણે દાદાની સેવા પૂજા કરવા માટે આવ્યા હોય તો મિત્રો ખરેખર ખૂબ આનંદ આવે છે અને એમાંય જો આ જગ્યા એવી છે કે અહીંયા તમને કોઈ ડિસ્ટર્બન્સ નથી કોઈ તમને એમ ન કે ભાઈ હાલો પછી ઝડપ કરો કે અમારે હવે દાદાની પૂજા કરવી છે તમારી રીતે તમે શાંતિથી અહીંયા દાદાની કલાકો સુધી સેવા પૂજા કરી શકો છો અને દાદા પણ એટલા હાજરો હાજર છે કે તમારી કોઈ પણ મનોકામના પૂર્ણ કરે છે સાચી શ્રદ્ધાથી દાદાનું સ્મરણ કરવામાં આવે તો દરેક સંકટો તમારા દૂર કરે છે જય શ્રી સંકટ મોચન હનુમાનજી મહારાજ જય હનુમાનજી મહારાજ જય હનુમાનજી મહારાજ જય શંકર મોચન હનુમાનજી મહારાજ જય શ્રી ભાંગલિયા હનુમાનજી મહારાજ સીતારામ 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 હાલો હર્ષિલ હવે આપણે નીચે જવું ને હા જય હનુમાનજી મહારાજ જય હનુમાનજી મહારાજ થઈ ગઈ દાદાની સેવા પૂજા ફૂલ સેવા સરસ પૂજા. મજાની હા 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 1 તારીખથી વેકેશન ખુલે છે હા અને પાછું ગાંધીનગર જવાનું છે હા એટલે દાદાને હરકી પ્રાર્થના કરી ને હા હા
ચાલો આપણે હવે ધીમે ધીમે નીચે ઉતરીએ. ટ્રેક્ટર હમણાં આવવાનું છે, પણ આપણે ટ્રેક્ટરની રાહ નથી જોવી. આપણે આપણી રીતે ધીમે ધીમે નીચે ઉતરવાનું ચાલુ કરી દઈએ, બરાબર ને? ઓસમનો નજારો એક વરસાદ સરસ મજાનો થઈ જાય ને, 10-15 ઇંચનો રાઉન્ડ એક આવી જાય એટલે ઓસમનો નજારો તો મિત્રો એટલો બધો જબરજસ્ત ખીલી ઉઠવાનો છે કે લોકોની ખૂબ ભીડ અહીંયા જોવા મળશે. જ્યાં નજર કરશો ત્યાં એકદમ લીલોતરી જોવા મળશે. ડુંગર આખો લીલોછમ થઈ જાય, લીલી ચાદર ઓઢી લેશે. ઝીણા ઝીણા પાણીના ઝરણા ચારે બાજુ ચાલુ હોય છે. ટપકેશ્વરનો ધોધ, મોરજર વગેરે સ્થળોએ લોકો ખૂબ નાહવા આવશે. ચા આપણે ધીમે ધીમે નીચે ઉતરીએ છીએ. જો ડુંગર ઉપર ચડવાનું જેટલું અઘરું લાગે ને, ઉતરવાનું એટલું જ હેલું લાગે. ચડવામાં થોડોક થાક લાગે. હર્ષિલ, ઉતરવામાં થાક ના લાગે? નહીં. એનું શું કારણ? હા, કારણ કે ચઢણ આપણે ચડી ને એટલે આપણને થાક લાગે, શરીરમાં થોડી એનર્જી વેસ્ટ થાય. શરીરને આમ ઉપર ખેંચવું પડે એટલે થાક લાગે. નહીં ઉતરવામાં તો કઈ પણ કાયમીની પ્રેક્ટિસ હોય ને તો થાક ના લાગે. હે, વાહ. આમાં ક્યાંય કોઈ નાના મોટા જીવજંતુ કે સરીસૃપ કે કાંઈ જોવા મળે છે ક્યારેય? ક્યારેક ક્યારેક જોવા પડે. ક્યારેક જોવા મળે. વાહ વાહ. આ ડુંગર છે ને એ પાટણાઓને એક કુદરતી બક્ષિસ કહેવાય, કારણ કે આ કોઈ માનવ સર્જિત વસ્તુ નથી, આ તો કુદરતે ભેટ આપેલી વસ્તુ છે. અને આનું ખરેખર મિત્રો ખૂબ જ જાળવણી કરવી અને આની સાચવણી કરવી આપણી ફરજ બને છે. સરકાર લાખો કરોડો રૂપિયા ખર્ચે પણ આવો ડુંગર બનાવી શકતા નથી. જે પાટણાઓ ગામને એક માતાજીની સપ્રેમ ભેટ મળેલી છે. અને અહીંયા ડુંગર ઉપર શ્રી માત્રી માતાજીનું મંદિર, શ્રી ટપકેશ્વર મહાદેવનું મંદિર, આ બાજુ ભીમનાથ મહાદેવનું મંદિર, પીર બાપા અને જૈન મંદિરથી લઈ અને બીજા ઘણા મોટા નાના મંદિરો અહીંયા આવેલા છે. અનેક તળાવો આવેલા છે, અનેક ઝરણાઓ આવેલા છે. જે લોકોએ ઓસમની મુલાકાત લીધી હશે એ લોકોને આજીવન ઓસમ પર્વત યાદ રહેશે અને અવારનવાર મુલાકાત લેતા રહેશે. જો ધીમે ધીમે આપણે નીચે ઉતરી રહ્યા છીએ. ડુંગરનો એક આપણે કહેવાય ને કે અહેસાસ કરી રહ્યા છીએ, મહેસૂસ કરી રહ્યા છીએ પ્રકૃતિને. ચારધામની જાત્રામાં આપણે ગયા હોય અને યમનોત્રી, ગંગોત્રી, બદ્રીનાથ, કેદારનાથનું ચઢાણ જે વાહન ચડતું હોય ઉપર અને નીચે આવી રીતની ખીણ જોવા મળતી હોય, એવી ખીણ જો અહીંયા જોવા મળી રહી છે. ટૂંક સમયની અંદર અહીંયા પણ જો આ રોડ રસ્તા બની જાય ને પછી એવું જ જાણે તમે કેદારનાથ જતા હશો ને એવો નજારો અહીંયા જોવા મળશે. જો આ નીચે 300 ફૂટ ઊંડી ખીણ છે અને આ પથ્થરો કાપી કાપી અને આ રસ્તો બનાવેલો છે. જુઓ, ઓસમ તો ઓસમ છે. હિણીમાનો હિંચકો, ભીમની ઠેરી, ભીમની થાળી, ઘણા બધા પાંડવોના અવશેષો અહીંયા જોવા મળી રહ્યા છે. કહેવાય છે કે પાંડવોએ પણ એમના અજ્ઞાતવાસની અંદર અહીંયા પરિભ્રમણ કરેલું છે, અહીંયા રોકાણ કરેલું છે. અહીંયા એવાના પાંડવોના પણ ઘણા બધા અવશેષો જોવા મળી રહ્યા છે. હિણીમાનો હિંચકો છે, ભીમની પત્ની હિડીંબા છે કે ભીમે અહીંયા હિડીંબા સાથે લગ્ન કરેલા હતા, એવો પણ ઇતિહાસની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વર્ષો જૂનું પૌરાણિક શ્રી માત્રી માતાજીનું મંદિર, ટપકેશ્વર મહાદેવ કે જ્યાં સ્વયં ગૌના મુખમાંથી પાણી સતત ટપકા રાખે છે અને એના દ્વારા શિવનો અભિષેક થાય છે. શિવલિંગ ઉપર સતત ગૌમુખથી અભિષેક ચાલુ જ છે. જય ભોળાનાથ, જય હનુમાનજી મહારાજ. મિત્રો, તો આપણે આજે શનિવારનો પૂરો લાભ લીધો છે અને દાદાના દર્શન ઉપર જઈને કરીએ આવ્યા. દાદાની ખૂબ સેવા પૂજા કરી છે. આપણી કીધા જેટલી થતી હતી એટલા સેવા પૂજા કરી છે. તો શનિવારે અચૂક દાદાના દર્શનો પર જો આપણે લાભ મળે તો પણ દાદા આપણા સંકટો દૂર કરે છે. તો અમે અત્યારે બાપ દીકરો જો અહીંયા આવ્યા હતા ઓસમ ડુંગર ઉપર અને દાદાની સેવા પૂજા કરી અને હવે અમે ધીમે ધીમે નીચે ઉતરી રહ્યા છીએ. અને અમારું છેલ્લું ડેસ્ટિનેશન છે જ્યાં કાળી વાવ એ આવી ગઈ છે. અને અહીંથી હવે ગામ બહુ દૂર નથી, લગભગ 10 મિનિટનો રસ્તો છે. અમારી બાઇક પણ નીચે પડેલી છે. તો આપણે આ વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ અને આપ લોકોને
ખાસ જણાવજો. અને જ્યારે વરસાદ ચાલુ થશે ત્યારે ડુંગરની અંદર જેટલા ઝરણા અહીંયા જોવા મળે છે અને લોકો નાહવા માટે જે ટપકેશ્વર મહાદેવ, ધોબીભાઈ કે જે બોરજર વિસ્તારની અંદર નવા આવે છે આપણે એનો નજારો લેવાના છીએ. તો મારી ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરી લેજો અને વિડીયોને પણ મિત્રો શેર કરજો. ચલો મિત્રો, ધન્યવાદ. જય હનુમાનજી મહારાજ.